મ્યુચ્યુઅલ ફંડમાં જો ઇન્વેસ્ટ કરવાની રીત હોય ને મુખ્યત્વે બે પ્રકારની રીત હોય છે. એક હોય છે કે લમસમ અને એક હોય છે એસઆઈપી. તમામ લોકોને સવાલ બહુ થતો હોય કે ભાઈ હું બેંકમાં એફડી કરું કે મ્યુચ્યુઅલ ફંડ રોકું. તો મ્યુચ્યુઅલ ફંડ માટે ડિમેટ એકાઉન્ટની કોઈ જરૂરિયાત નથી હોતી. ત્યારે સ્ટોક ઇન્વેસ્ટ ને ટ્રેડિંગ માટે, જ્યારે ETF ઇન્વેસ્ટ ટ્રેડિંગ માટે તમારે ડિમેટ એકાઉન્ટ હોવું ફરજિયાત હોય છે. સિંધી જોડે માલ લઈ મારવાડીને વેચે અને છતાંય નફો કરે એનું નામ ગુજરાતી. ગુજરાતી કોઈ પણ વેપારની અંદર કોઈ દિવસ પાછળ નથી પડતા કે એમને વેપારની અંદર કોઈ ચેઝ નથી કરી શકતા. એટલે એ વેપારી બહુ મોટો વેપારી એવું કહેવાય છે ગુજરાતી. તો આજે થોડો અપબીટ સબ્જેક્ટ છે અને સબ્જેક્ટ એવો છે કે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે, મ્યુચ્યુઅલ ફંડ કેટલા પ્રકારના હોય છે, આ તમામ વિશે વાત કરીશું. અને આજે આપણી જોડે મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવા માટે ઉપસ્થિત છે કેયુર રાવલ, જે આપણને મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે એના વિશે જ્ઞાન આપશે. કેયુર, આપનું તો પહેલાં સ્વાગત છે. આભાર. તો કેયુર, સૌથી પહેલો સવાલ મને એ થયો કે ભાઈ શેર બજારમાં સ્ટોક ફંડ, ETF આ બેની વચ્ચે તફાવત શું હોય? કારણ કે આ થોડું ઝડપી હું એટલે કરી રહ્યો છું કારણ કે હવે લોકોને જોડે સમય ઓછો છે, એટલે ફટાફટ આપણે પતાવતા હોઈએ. એટલે તમને એકદમ શોર્ટમાં ને સ્વીટ જ્ઞાન તમને આજે આપવાનું છે. તો કેયુરભાઈ સમજાવશે. તો કેયુરભાઈ એ શું હોય છે? જી કિરણ, નમસ્કાર. પહેલાં તો આપના દર્શકોને નમસ્કાર. શેરબજારની જો વાત કરીએ તો શેરબજારમાં ઇન્વેસ્ટ કરવા માટેના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. એક તો આપણે ડાયરેક્ટ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરી શકીએ. બીજું હોય છે એનો ETF, એટલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, એટલે કે ફંડના આપણે એક્સચેન્જ ઉપર ટ્રેડ કરાવીને આપણે એમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. લોંગ ટર્મ માટે પણ ETFમાં ઇન્વેસ્ટ થઈ શકે છે. અને ત્રીજો એક પ્રકાર છે મ્યુચ્યુઅલ ફંડ, જે આ બંનેથી થોડો અલગ પ્રકાર છે. કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું હોય એટલે આપણે ડાયરેક્ટ ઇન્વેસ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટોકમાં નથી કરતા. કોઈ એક એસેટ કંપનીને આપણે આપણી રકમ આપતા હોય છે, જે આપણે ફિક્સ કરેલી રકમ હોય છે, અને એ આપણા વતી એક એક્સપર્ટ હોય છે, જે આપણા વતી અલગ અલગ રીતના એ આપણું ફંડ છે ડાયવર્સિફાય રીતના એ ઇન્વેસ્ટ કરે છે. એટલે એને એક મ્યુચ્યુઅલ ફંડ તરીકે આપણે ઓળખીએ છીએ. સ્ટોકની અંદર ડાયરેક્ટ આપણે ઇન્વેસ્ટ કરીએ, ડાયરેક્ટ આપણે ટ્રેડ કરી શકીએ જે તે કંપનીના. ETFમાં પણ એવું હોય છે કે આપણે એક કંપની દ્વારા એક ફંડ ક્રિએટ કરેલો હોય છે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, અને એના આપણે એક્સચેન્જ ઉપર ટ્રેડ કરાવીને આપણે ઇન્વેસ્ટ કરી શકીએ અને ટ્રેડ પર કરી શકીએ. જે રીતના મ્યુચ્યુઅલ ફંડ એનો એક પ્રકાર છે કે એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા આપણી અમાઉન્ટ નક્કી કરેલી હોય છે, એમ આપણે એમને આપતા હોઈએ છીએ, એ આપણા વતીથી એને ઇન્વેસ્ટ કરતી હોય છે, અને મ્યુચ્યુઅલ ફંડ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો આમાં ઇન્વેસ્ટ કરવાની રીતો કઈ હોય? આઈ મીન મોસ્ટ ઓફ. જી ચોક્કસથી. મ્યુચ્યુઅલ ફંડમાં જો ઇન્વેસ્ટ કરવાની રીત હોય ને મુખ્યત્વે બે પ્રકારની રીત હોય છે. એક હોય છે કે લમસમ અને એક હોય છે એસઆઈપી. અને આ બંનેને આપણે ડિટેલમાં સમજીએ તો લમસમ એટલે કે તમારી પાસે કોઈ એક એવી અમાઉન્ટ આવી છે, સપોઝ કે માની લો કે તમારી પાસે 1 લાખ રૂપિયા આવ્યા છે અને તમારે એને ઇન્વેસ્ટ કરવા છે. તો તમારે એને મ્યુચ્યુઅલ ફંડમાં, હવે સ્ટોક માર્કેટમાં પહેલાં તો આપણે ત્યારે ઇન્વેસ્ટ કરતા હોઈએ કે જ્યારે આપણે સ્ટોકની જફામાં આપણે મતલબ કે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ ત્યારે આપણને થોડું નોલેજ સ્ટોકનું હોય, બરાબર. મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે આપણે ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે એવું માનીને ચાલીએ કે સ્ટોકનું નોલેજ આપણને છે ઓછું, પ્લસ આપણે એ રોજિંદી જે સ્ટોકની ઉતાર ચઢાવ કે એમાં આપણે ના પડવું હોય ને, આપણા પૈસા એ કોઈ એક નિષ્ણાત દ્વારા ઇન્વેસ્ટ થઈ જાય એવું આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનો રસ્તો શોધતા હોઈએ છીએ. હવે જે લમસમ અને એસઆઈપીની જે મેં તમને વાત કરી કે તમારી પાસે સપોઝ કે 1 લાખ રૂપિયા આવ્યા છે અને તમારે એને ઇન્વેસ્ટ કરવા છે, તો એક લમસમ એમાઉન્ટ તમે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ એક મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરીને એને એકવાર લમસમ એમાઉન્ટ આપી દો તો એ તમારા એ ઇન્વેસ્ટ થઈ જાય, અને એની જે NAV જે ક્રિએટ થતી હોય છે કે એના જે પોઈન્ટ્સ જે આપણે સાદી ભાષામાં કહીએ તો જનરેટ થતા હોય છે, એ તમને મળી જાય. અને પછી એ મ્યુચ્યુઅલ ફંડ જે રીતનું પરફોર્મ કરે છે એ પ્રમાણે તમારા પૈસા ઉપર નીચે થતા હોય છે. એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડ એકદમ સેફ જ છે, એની અંદર ઉપર ચઢાવ નથી થતું, ના એવું નથી. એની અંદર પણ થાય છે, પણ એને જે સંભાળનાર હોય છે કે જેને જે નિષ્ણાંત હોય છે, જે આને હેન્ડલ કરતો હોય છે, એ લોકોને માર્કેટનો બહોળો અનુભવ હોય છે, એટલે એ લોકો એ ફંડને ચલાવતા હોય ત્યારે એ વાતનું એ લોકો ધ્યાન રાખતા જ હોય છે. હવે એક બીજો પ્રકાર આપણે જે એસઆઈપીની વાત કરીએ તો એસઆઈપીનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એટલે કે તમારી જોડે આવતી દર મહિનાની જે રકમ છે, માની લો કે સેલરી છે કે તમારો કોઈ બિઝનેસ છે કે એની અંદરથી આવતી રકમ છે ને એમાં તમે નક્કી કર્યું છે કે મારા સેલરીમાંથી અમુક હિસ્સો
હું ઇન્વેસ્ટ કરવા માંગુ છું, એટલે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો, તો સપોઝ કે માનીને ચાલીએ આપણે કે 5,000 રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને ઇન્વેસ્ટ કરવા માંગો છો, તો એના દર મહિને 5,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે દર મહિને ફિક્સ એક ડેટ નક્કી કરવામાં આવે છે કે ભાઈ મારે આ તારીખે મારો ઇન્વેસ્ટમેન્ટનો ઇન્સ્ટોલમેન્ટ છે કપાય. એટલે માનીને ચાલીએ કે 10 તારીખ તમે નક્કી કરો છો, તો 10 તારીખે જે ઇન્સ્ટોલમેન્ટ કપાય એ દર મહિનાની 10 તારીખે ઇન્સ્ટોલમેન્ટ તમારું કપાય, એટલે સિસ્ટેમેટિક રીતના ઇન્વેસ્ટ થતું જાય. એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મ્યુચ્યુઅલ ફંડની અંદર આ બે પ્રકારે મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકતા હોઈએ છીએ. હવે તમને લોકોને પણ સવાલ થતો હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કેટલાથી શરૂ થાય, તો એ કેયુરભાઈ પણ આપણે સમજાવશે કે ભાઈ આપણે કેટલા રૂપિયાથી આમાં રોકાણ શરૂ કરી શકીએ. જી કિરણ, ચોક્કસથી સરસ. આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇન્વેસ્ટ કરવાની જે છે ને લિમિટ એ ફંડ પ્રમાણે અલગ અલગ હોય છે, પણ શરૂઆત 100 રૂપિયાથી પણ કરી શકો. ઓકે, માત્ર 100 રૂપિયાથી પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં શરૂઆત કરી શકો છો, એસઆઈપી ઓપન કરાવી શકો, મેક્સિમમ તમારી શક્તિ પ્રમાણે ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે એવું નથી આની અંદર ફિક્સ કે ભાઈ તમારે આટલા રૂપિયાનું રોકાણ કરવું જ પડશે. ફંડ આધારિત હોય છે, પરંતુ ઘણા એવા ફંડો છે જે માત્ર 100 રૂપિયાથી પણ શરૂઆત કરે છે અને બહુ સારું એવું રિટર્ન પણ આપે છે. કેટલા સુધી હોય રિટર્ન? તમામ લોકોને સવાલ બહુ થતો હોય કે ભાઈ હું બેંકમાં એફડી કરું કે મ્યુચ્યુઅલ ફંડ રોકું, તો એ કેટલું આપે? જી બિલકુલ. હવે આ કેટલું રિટર્ન મળે એ સમજવાની સાથે સાથે આપણે કેવા પ્રકારના ફંડ હોય છે એ પણ જાણવું જરૂરી હોય છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા ફંડ હોય છે, એમાં તો મુખ્યત્વે આપણે મોટી કહીએ તો લાર્જ કેપ ફંડ હોય છે, મિડ કેપ ફંડ હોય છે, હાઇબ્રિડ ફંડ હોય છે, પછી સ્મોલ કેપ ફંડ હોય, એગ્રેસિવ જેને ફંડ આપણે કહીએ છીએ. તો આ ફંડના રિટર્ન્સ પણ એ પ્રમાણે હોય છે. હવે લાર્જ કેપ ફંડ એટલે શું, મિડ કેપ ફંડ એટલે શું અને સ્મોલ કેપ ફંડ એટલે શું? તો લાર્જ કેપ ફંડ એટલે કે જે બિગ કંપનીઝ છે ઇન્ડિયાની, નિફ્ટી 50માં આવતી કંપની છે, તો સેન્સેક્સમાં સેન્સેક્સ 30માં આવતી કંપની મોટી જેમ કે રિલાયન્સ છે, ઇન્ફોસિસ, TCS છે, બરોબર. આ બધી જે કંપનીઝ છે તો એ લાર્જ કેપ કેટેગરીમાં. તો આ બધાને ભેગું કરીને જો કોઈ એક ફંડ બને તો એ લાર્જ કેપ. પછી મિડ કેપ એટલે કે નિફ્ટી 200 એટલે 200માં આવતી કંપની કે જે મિડ કેપ ધરાવે છે, તો એ મિડ કેપ કંપનીઝ થઈ. તો એ 200 કંપની જે ભેગી થઈને બનતી હોય મિડ કેપ, એમના રિટર્ન્સ જે આવતા હોય છે એ લાર્જ કેપ કરતાં થોડા હેવી હોય, બરોબર. અને એક આવે છે સ્મોલ કેપ. તો સ્મોલ કેપ જે છે એ નાની કેટેગરી, મતલબ નાની કંપનીઓ હોય છે અને એમના રિટર્ન્સ બહુ એગ્રેસિવ હોય છે. સ્મોલ કેપ કંપનીઓ ભાગે બી એકદમ ફાસ્ટ છે અને રિટર્ન બી એટલે જોરદાર આપે છે, પણ એનો માઇનસ પોઈન્ટ બી એ છે કે જ્યારે માર્કેટ નેગેટિવ જાય છે ત્યારે એ ડાઉન પણ એટલી જ રીતના ફાસ્ટ આવતી હોય છે. હવે બીજો એક અમારા દર્શકોને એ પણ સવાલ થાય કે આમાં કોણ ઇન્વેસ્ટ કરી શકે અને ક્યારે રૂપિયા ઉપાડી શકે અને ઉપાડવાની શું ટેકનિક? હા, તો આપણે અત્યાર સુધી જાણ્યું એ પ્રમાણે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતનું હોય છે અને કેટલાથી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને કેટલા પ્રકાર હોય છે. અને હવે સવાલ છે કે કોણ ઇન્વેસ્ટ કરી શકે છે. તો આમાં તમામ લોકો ઇન્વેસ્ટ કરી શકે છે 18 વર્ષથી ઉપરના હોય છે. અને બીજી વસ્તુ કે આમાં એવું નથી હોતું કે તમારી જોડે કોઈ ડિમેટ એકાઉન્ટ હોય. મ્યુચ્યુઅલ ફંડ માટે ડિમેટ એકાઉન્ટની કોઈ જરૂરિયાત નથી હોતી. ત્યારે સ્ટોક ઇન્વેસ્ટ ને ટ્રેડિંગ માટે, જ્યારે ETF ઇન્વેસ્ટ ટ્રેડિંગ માટે તમારે ડિમેટ એકાઉન્ટ હોવું ફરજિયાત હોય છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ માટે કોઈ જ પ્રકારના ડિમેટ એકાઉન્ટની જરૂર નથી હોતી. તમે કોઈ પણ એક બ્રોકર પકડી શકો છો, ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડની ઓથોરાઇઝ વેબસાઇટ ઉપર જેટલા પણ મ્યુચ્યુઅલ ફંડ ઓથોરાઇઝ છે ત્યાંથી પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અને એવી અત્યારે હાલ માર્કેટની અંદર એપ્લિકેશન બી આવે છે કે જ્યાંથી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અને રહી મુખ્યત્વે વાત કે ભાઈ તમે ક્યારે પૈસાને રિડીમ કરી શકો છો, તમારે જરૂરિયાત હોય ત્યારે. તો મ્યુચ્યુઅલ ફંડમાં રિડીમેશનનો કોઈ એવું ટાઈમલાઈન નથી હોતી કે ભાઈ આટલા સમયમાં તમારે એને રિડીમ કરી શકો. તમે બંધાયેલા નથી હોતા. હા, તમે ટેક્સ સેવિંગ પ્લાનમાં જાઓ છો તો એક 3 વર્ષનો એક લોકિન પીરિયડ આવે છે કે ભાઈ 3 વર્ષ સુધી તમે નથી ઉપાડી શકતા. પરંતુ જે રેગ્યુલર જે ફંડ છે એની અંદર કોઈ રિડીમ્શનનો કોઈ એવી ટાઈમલાઈન નથી, તમે ઉપાડી શકો છો. હા, પણ એમાં કેવું હોય છે કે કેટલાક સમયે કંપની એવું કહે છે કે તમે 1 મહિનાની અંદર કે આટલા સમયગાળા દરમિયાન પહેલાં ઉપાડો છો તો એનો કેટલાક ચાર્જ લાગતો હોય છે, 1% કે સમથિંગ. તો એ ચાર્જ એની અંદરથી કપાતો હોય છે, પણ તમે ઉપાડી શકો છો. ઓકે. હવે ઘણા દર્શકોને એવો પણ સવાલ થાય કે યાર ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું? તો હવે ફિક્સ ડિપોઝિટ કેટલું વ્યાજ દર આપે અને આ મ્યુચ્યુઅલ ફંડ કેટલું તમને રિટર્ન આપે, એનો થોડો તફાવત સમજાવો. બિલકુલ. તો જો
મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ ડિપોઝિટ કયું ઇન્વેસ્ટમેન્ટ માટે સારું, તો આ વર્ષોથી જે ડિબેટ થતો વિષય છે. ફિક્સ ડિપોઝિટની જો વાત કરીએ તો સારી બેંક અત્યારે સારામાં સારું ફિક્સ ડિપોઝિટમાં રિટર્ન આપતી હોય તો 7% આસપાસ અત્યારે હાલ સારા વ્યાજદર મળી રહ્યા છે, એમાં 7% આસપાસ રિટર્ન આપી રહી છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડની જો આપણે વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડની અંદર લાર્જ કેપ ફંડ કે જે લાર્જ કેપ ફંડ એટલે સૌથી મતલબ ધીમી ગતિએ કાચબાની ગતિએ પણ મક્કમ રીતના રિટર્ન આપતા ફંડ કહેવાય આવે. તો લાર્જ કેપ કેટેગરીના ફંડ પણ નોર્મલી 12% રેટથી આગળ વધી રહ્યા છે. એટલે નિફ્ટી 50 વર્ષમાં 12% રેટથી આગળ વધી રહ્યું હોય તો એ જ પ્રકારે લાર્જ કેપ ફંડ પણ 12% રેટથી આગળ વધી રહ્યું હોય, પણ ફિક્સ નથી કે 12%. એમાં એવું માની લઈએ કે આ વર્ષે નિફ્ટી 50 લાર્જ કેપ ફંડ છે એ અંડર પરફોર્મ રહ્યું, 8% રહ્યું, તો બની શકે કે આવતા વર્ષે એ 14% 15% સુધી પણ જઈ શકે છે. તો મિત્રો, આવી જ અવનવી સ્ટોરી, આવા જ અવનવા સબ્જેક્ટ સાથે ફરી એકવાર મળીશું. તો ત્યાં સુધી મને રજા આપજો, પણ હા, કોમેન્ટ ચોક્કસ કરજો. તમને મ્યુચ્યુઅલ ફંડને લગતા કોઈ પણ સવાલ હોય, એના જવાબ જાણવા હોય તો કોમેન્ટ કરજો. હું પ્રયાસ કરીશ કે તમારા સવાલનો સંપૂર્ણ જવાબ આપીશ અને તમને સંતોષકારક જવાબ મળે એવા હું પ્રયાસ કરીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર, વંદે માતરમ, જય ભારત, જય હિન્દ.